દુઃખમાં હરેરવું નહીં. મારે આજે સમાજને બે વાત કહેવી કે મારે તમારે બધાને, હું બી ફોસી માણસ છું, હું બી નાની નાની બાબતમાં હરેરી જાઉં એવો માણસ. એટલે આ કથા હું તમને જેટલી સંભળાવું ને એટલી વધારે મને સંભળાવું. કારણ કે આ દુનિયા છે, આમાં બે પાંચ માણો એવા આવ્યા જ કરે, એવી ઘટનાઓ ઘટ્યા જ કરે, એમાં ઢીલું ન પડવું. હા, દુઃખ તો નાનું મોટું જિંદગીમાં આવ્યા કરે, હરેરી ન જાવું. અને સમાજ દુઃખમાં ત્રણ માર્ગે ચડે છે. કાં પાપના માર્ગે ચડે છે, કાં અંધશ્રદ્ધાના માર્ગે ચડે છે, અને કાં પછી છે તો આત્મઘાતના માર્ગે ચડે છે. મારે કહેવું કે દુઃખમાં ત્રણમાંથી એક પણ ન કરવું. ઘણીવાર માણસ દુઃખમાં આર્થિક ભીહ હોય, કંઈક પ્રોબ્લેમ હોય, ચોરી લૂંટ દગાદુગી ભેળસેળ કોકનું લઈ લેવું ન દેવું, આવા બધા પાપમાં ચડી જતો હોય છે. કાં પછી દુઃખમાં અંધશ્રદ્ધામાં દોરા ધાગા જંતર મંતર નાટક ચેટક કાંઈક ના કાંઈક હાથ જોડાવે ને માંદળિયા બાંધે ને લીંબુ બાંધે ને મરચાં બાંધે તાવીજ બાંધે ને ઘોડાના નાળ બાંધે ને કેટલું કેટલું બાંધે એ કંઈ ખબર જ ન પડે આપણને. આવી બધી અંધશ્રદ્ધાઓમાં ચડી જતો હોય છે. અને કાં પછી માણસ આત્મઘાત કરતો હોય છે. આ હરિલીલામૃત શીખવાડે છે કે દુઃખ આવે ત્યારે શું કરવું. ધર્મદેવે એટલું કીધું એના પત્નીને કે આપણા ઈષ્ટદેવ હનુમાન દાદા છે, આપણે એમને પ્રાર્થના કરો, કષ્ટભંજન દેવ આપણું દુઃખ દૂર કરશે. આપણા કુળદેવ, આપણા ઈષ્ટદેવ જે હોય એને પ્રાર્થના કરવી, એની ભક્તિ કરવી, એનો આશ્રય કરવો. આપણું દુઃખ પ્રારબ્ધમાં લખેલું હશે તો એ ભગવાન હળવું કરશે. અને પછી ધર્મદેવ અને ભક્તિ માતાએ હનુમાન દાદા જે એમના કુળદેવ એમની સ્તુતિ કરી છે. હનુમાનજીની સ્તુતિ કરતા એમણે એવું કહ્યું, સીતા તણી તરત શુદ્ધ તમે જ લીધી, લંકાપુરી પણ તમે જ પ્રજાળી દીધી, લીધો વિભીષણ સુભક્ત તમે ઉગારી, હે રામદૂત હનુમંત વિપત્તિ હારી, છોજી કૃપાળુ કુળદેવ તમે અમારા, પૂજ્યા અમે ચરણ ચિત્ત ધરી તમારા, માટે હરો સકળયા વિપદા અમારી, હે રામદૂત હનુમંત વિપત્તિ હારી. આપણે બધાએ આ એક ચીજ સમજવા જેવી છે કે ક્યારેય વિપત્તિ પડે તો ભગવાનનો આશરો લેવો, અંધશ્રદ્ધામાં ન જવું, દુઃખમાં ક્યાંય ખોટે માર્ગે ન જવું. બહેનો ભાઈઓ બધાએ. અને જો એક વાત એવી કહીશ કે સૂરજ આથમી જાય ને દુઃખી ન થવાય, એની મેળે હવારે પાછો ઉગશે. આ દુનિયામાં જો સુખ અખંડ ન ટકતું હોય તો દુઃખે ક્યાંથી અખંડ ટકવાનું. આજે છે કાલે ઘણીવાર આપણને એવું લાગતું હોય કે હવે મારા દિવસો નહીં બદલે. એવું નથી ભાઈ. હા, એમ આત્મઘાતી ન કરી લેવાય ને કંઈ બીજા ખોટા નિર્ણયો ન કરી લેવાય. આમાં શું છે કે ઇન્ટરવેલ સુધી પિક્ચર કદાચ સારું ન આવ્યું હોય, છોડીને વયું ન જવાય. મજા ઇન્ટરવેલ પછી જ હોય ભાઈ. હા, ઘણીવાર પછી જ મજા આવવાની હોય. હા, ઘણીવાર દિવસો બદલવાના હોય. વહેલી જિંદગી છોડી ન દેવાય ખોટી. એટલે દુઃખમાં હરેરવું નહીં ક્યારેય. તમને મારે એક બે ક્લિપ બતાવી છે. મુશ્કેલીમાં પણ સામનો કરવો જોઈએ. કેવી રીતે? તમે આ એક ક્લિપ જુઓ. હવે આવડા બે બચશે જ નહીં. એક બાજુથી મગર, એક બાજુથી હાથી. પણ અંત ટાઈમે, એન્ડની ઘડીએ માણસનું જીવન બચી જાય, દિવસો હારા આવી જાય. એટલે ક્યારેય હા જરા તરા કદાચ તમારે આર્થિક ભીહમાં આવી ગયા હો તોય મૂંઝાવું નહીં ને મરવું નહીં. કાલ સવારે દિવસો પાછા હારા થઈ જાય. કોઈના બૂચે ન મારવા બહુ. હા, કારણ કે આપણે ને તેને આર્થિક ભીહ આવશે એટલે એ ન કરવું, પણ મૂંઝાવું નહીં. અને માણસે થોડોક હિંમત પણ રાખવી જોઈએ. ક્યારેય જિંદગીમાં પાછી પાની ન કરવી. તમને હું એક ક્લિપ બતાવું. કેવી કેવી જિંદગી પણ જેવી છે. દુનિયા મેં કિતના ગમ હે, મેરા ગમ તો બહુત કમ હે. લોકોના દુઃખ જોયા ને તો મારું દુઃખ તો હાવ ભૂલાઈ ગયું કે મારે તો કાંઈ દુઃખ છે જ નહીં. ઘણીવાર તો આપણે આમ વધારે પડતું દુઃખને લઈ લેતા હોઈએ. જેવી રીતે આ કોરોનાને કેમ વધારે પડતો લઈ લીધો છે આપણે બધાએ. એવું કંઈ છે નહીં, પણ આમ વધારે પડતો આપણે આમ એટલો બધો સિરિયસલી એને લઈ લીધો છે. એટલે આમ ઘણીવાર દુઃખને પણ બહુ સિરિયસલી લઈ લેતા હોઈએ.
એક ચીજ બહુ પાકી છે યાર. તમે આમ જોજો, દુઃખમાં તમે વધારે સિરિયસ બની જાઓ ને એટલે દુઃખ હાવી થઈ જાય, અને હળવા ફૂલ મળો ને રહેવા એટલે દુઃખે ધીરે ધીરે એમ માનશે કે મારો આવડો ગણકાર છે નહીં કાંઈ. હા, એ તે જ આવા માંડશે. અમુક ચીજ તો કહેવાય જ નહીં, ખબર જ ન પડવા દેવાય. અમે ગયેલા અયોધ્યા, અમારું એક્સિડન્ટ થયું. અમારે હરિનંદન સ્વામી કેડ ભાંગલા અયોધ્યા પાસે ઠેઠ રાતે 10 વાગ્યે મારો હાથ ભાંગી ગયો, અને અમારા જનમંગલ સ્વામી તો બોલે જ નહીં. મેં કીધું આ એક તો ગયા, કાંઈ બોલે જ નહીં, અને 2-3 એક કઈડ ભાંગલા ને બધા ના ને તેન. હવે અહીંયા બાલસ્વામીને અમારે પ્રિયવદન સ્વામી 2 જણા ફરેણીમાં, બોલો. અને પછી તો કહેવું તો પડે વળતે દાડે ભાઈ આવું થયું છે. મેં બાલસ્વામીને કીધું, મેં કીધું બાલસ્વામી એક્સિડન્ટ થયું છે અને આમ ગાડીને નુકસાન થયું, અમને કાંઈ વાંધો નથી. મેં કીધું એમ હવે આપણે એને એમ કહી દે કે આટલી ભાંગતૂટ થઈ છે, તો આવડાઈ બિચારા અહીં બધા દુઃખી થઈને હવે જે થઈ ગયું હોય તો થઈ ગયું. એટલે અમે કીધું જ નહીં. અમે પછી ત્યાં ફૈઝાબાદ હોસ્પિટલમાં અમને દાખલ કરી દીધા. અમારા ખાટલા ઉપર રાતે આવીને કૂતર્યા હોવે. ઘડીક થાય ગાય આટા મારવા આવે હોસ્પિટલમાં, ઘડીક થાય કૂતર્યા આવે. એક દી આખો દી કાઢ્યો તો કોઈ મળવું સામું જોવા ન આવે. હવે નિર્ગુણ સ્વામી અમે નિર્ણય કર્યો, અમે આપણે ગુજરાત વયા જાય. એટલે પછી એક ફૂટ પટ્ટી, મારો હાથ અહીંથી આમ સીધો જ ભાંગી ગયેલો, આખો નોખો જ પડી ગયેલો. નોખો પડી ગયેલો એ 5 મિનિટ પછી મને ખબર પડી. ઊંચો નહોતો થતો ને ત્યારે મળું, મેં કીધું આમાં કંઈક વાંધો લાગે છે. ભાંગ્યો ત્યારે ખબર જ નહોતી. પછી ફૂટપટ્ટી આમ બાંધી દીધી. અમે 4 દાડે ત્યાંથી ટ્રેનમાં, ટેમ્પામાં, 3 પૈડાવાળા ટેમ્પામાં ત્યારે હું બેઠો હતો. હા, અને અમે ફરેણી આવ્યા, અને પછી દાખલ થયા જુનાગઢ, અને આ કર્યું. પણ અહીંયા આવ્યા ને તઈ ઠેઠ આ સ્વામીને ખબર પડવા દીધી હતી કે આ કંઈક એક્સિડન્ટ થયો છે. ઘણીવાર તો શું થાય, જરાક થયું ને આપણે એટલું બધું, અમુક ફોસી માણા હોય વાતું મળે ને કરવા, અમુકને બીજાના હાર્ટ એટેક આવી જાય. એટલે દુઃખને બહુ લાંબુ ન કરવું, થોડુંક પ્રેમથી હળવાશથી એને લેતા શીખવું જોઈએ. અતિશય દુઃખમાં ક્યારે આત્મઘાત. આજે યુવાન યુવતીઓ પ્રેમમાં સેજ નથી સક્સેસ જતા ને તરત આત્મઘાતો કરી લે છે. તમે વયા જ આવશો પણ તમારા મા બાપને શું સમજવાનું? એકના એક દીકરા હો, એકની એક દીકરીઓ હો, કદાચ સફળ ન થયા તો ઈશ્વરની ઈચ્છા સમજવાની. ક્યાંક બીજે વળી પાછું ભગવાન સારું ઠેકાણું ગોતી દે, મરી ન જાવું.